હેમંત દાદા, જય કોળી સમાજ. આજે હમણાંની દરેક મીડિયામાં એક જ ચર્ચા ચાલે છે કે નવનીતે સમાજનો હાથ છોડી અને કોંગ્રેસનો હાથ પકડ્યો. તો સૌ પ્રથમ તો હું મીડિયાના દરેક મિત્રોને જણાવી દઉં કે નવનીતભાઈને જે સમર્થન મળ્યું એ સમાજ વતી મળેલું હતું. કોઈ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીથી નહીં, એમને સમાજથી સપોર્ટ મળ્યો હતો. એક સમાજનો ભાઈ જો મુસીબતમાં હોય ને, ત્યાં કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી છોડી અને એને સમર્થન આપવું એ પ્રથમ સમાજની ફરજ છે. રહી વાત બીજી, તો કે કોંગ્રેસમાં જોડાયા તો નવનીતભાઈને ભાજપની અંદર પૂરતા પ્રમાણની અંદર ન્યાય નથી મળ્યો. ચૈતર વસાવાએ માત્ર એક કાચનો ગ્લાસ ફેંક્યો અને 3 મહિના એને જેલના હવાલે કરવામાં આવ્યો. તો જયરાજના માણસો દ્વારા તો એને ધોઈ નાખ્યો તો મારી એના પગ ભાગી નાખ્યા, હાથ ભાગી નાખ્યા. એમ છતાં માત્ર 14 દિવસની અંદર જેલમાંથી જયરાજને છોડી મૂકવામાં આવ્યો. તો કઈ રીતે આ ભાઈ ભાજપની અંદર જોડાય? તમે જ વિચાર કરી લો. એમને પૂરતા પ્રમાણની અંદર ન્યાય નથી મળ્યો ને, એના માટે એ કોંગ્રેસની અંદર જોડાણા છે. બાકી જો ભાજપની અંદર એમને પૂરતા પ્રમાણની અંદર ન્યાય મળ્યો હોત તો એ ભાજપની અંદર હતા જ અને ભાજપની અંદર રહે જ. પણ ભાજપની અંદર ન્યાય ના મળવાના કારણે એ કોંગ્રેસની અંદર જોડાયા છે. અને વાત આગળ કરું તો નવનીતભાઈએ લગભગ લોકોને પૂછ્યું છે, લગભગ યુવાનોને, આગેવાનોને પૂછી અને ત્યારબાદ એ કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાયા છે. કોળી સમાજની અંદર માત્ર ભાજપમાં વોટ લેવા માટે જ કોળી અને ઠાકોર સમાજનો ઉપયોગ થતો હોય ને, એવી રીતે વાતાવરણ છે. તમે જોઈ શકો છો. ચાહે તમે ધોરાજીની ઘટના લ્યો, રાજકોટની ઘટના લ્યો, ફતેપુરની ઘટના લ્યો કે પછી બગદાણાની ઘટના લ્યો, કોઈ પણ જગ્યાએ સમાજને ન્યાય મળ્યો નથી. એનું મૂળ ચોક્કસ કારણ હોય ને તો આ ભારતીય જનતા પાર્ટી છે. એટલે ખરેખર 2027ની અંદર ભારતીય જનતા પાર્ટીને પાડી દેવાની છે. આ એક ધ્યેય છે. કારણ કે અમે તો એકેય પક્ષની અંદર નથી, અમે કોઈ પક્ષમાં નથી, પરંતુ હા, ભારતીય જનતા પાર્ટીનો ચોક્કસ અમે વિરોધ કરીએ છીએ. કારણ કે એની અંદર પૂરતા પ્રમાણની અંદર સમસ્ત કોળી અને ઠાકોર સમાજને ન્યાય મળતો નથી. આ એનું મેન કારણ છે. એટલે ખરેખર જો વિડીયો સાચો લાગે ને તો બને એટલો મિત્રો આગળ શેર કરો.